નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધુરંધર સિરીઝના મહા એપિસોડમાં હું સાગર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું ડે 4માં. અને ડે 4માં ચેપ્ટર 12 આપણે જોઈએ. તો ચેપ્ટર 12 વિશે આપણે માહિતી લઈએ તો કઈ રીતનું છે કે ચેપ્ટર 12. તો ચેપ્ટર 12નું નામ છે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો વિશે જાણીએ. અને ભાઈ, મેં એમાં આખું ચેપ્ટર રિવાઇઝ નથી કરાવતો, પણ જે મોસ્ટ આઈએમપી છે એવા પ્રશ્નો હું તમને રિવાઇઝ કરાવી દઉં છું, જેથી કરીને મિત્રો યાદ રાખજો, જેથી કરીને તમને જે પ્રશ્ન પૂછાય એ તમને આવડી જાય. ઓકે. અને બધું ન વાંચવાનું હોય, બધું વાંચવાથી કોઈ મહાન નથી બનતું, પણ જે પૂછાય છે એવું વાંચીએ, પાકું કરીએ અને યાદ રાખી લઈએ એટલે મહાન નહીં પણ મહાન માર્ક મળી જાય છે. ઓકે, તો ચાલો. તો વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કેમ જણાવો. તો આપણે આ પ્રયોગ જોયેલો જ છે કે કાર્ડબોર્ડ લેવાનું અને કાર્ડબોર્ડની અંદર એક કંપાસ હોકાયંત્ર રાખવાનું, અને જેવો આપણે બેટરી દ્વારા વિદ્યુત પ્રવાહ પસાર કરશું કળ સ્વિચ ચાલુ કરીને, એટલે એમાંથી જે કોણાવર્તન દર્શાવે છે, હોકાયંત્ર છે એની સોય છે એ કોણાવર્તન દર્શાવે છે, એટલે ખબર પડી જાય ચુંબકીય ક્ષેત્ર હોય તો જ એ કોણાવર્તન પામે, જેથી કરીને ખબર પડી જાય કે આ વિદ્યુત પ્રવાહ છે જે વાયરમાંથી પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ વાયરમાંથી, એ પણ કેવું છે, ચુંબકીય ક્ષેત્ર ધરાવતું છે. ઓકે. હવે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો કયા કયા છે? તો વિદ્યુત મોટર. વિદ્યુત મોટર છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે. પછી ગજિયા ચુંબક દ્વારા ચુંબકીય ક્ષેત્ર. તો સરસ મજાનું આમ લખવાનું, એસ એટલે દક્ષિણ ધ્રુવ અને એન એટલે ઉત્તર ધ્રુવ. અને આ રીતે ચુંબકીયની આસપાસના વિસ્તારમાં જેમાં ચુંબકીય બળની અસર કરતા ચુંબકીય ક્ષેત્ર કહે છે. ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકીય બળની અસર જણાતી હોય તેને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર કહે છે. હવે ચુંબકીય રેખા. તો ગજિયા ચુંબકના ક્ષેત્રમાં ગજિયા ચુંબકના ક્ષેત્રમાં લાગતા બળને કારણે, ચુંબકીય બળને કારણે લોખંડના ભૂકાની જે દિશામાં ગોઠવાય તેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. એટલે સરસ રીતે આ લોખંડનો ભૂકો આવી રીતે આમ ડિઝાઇનમાં ગોઠવાઈ જાય છે, આમ એને શું કહેવાય? ચુંબકીય રેખાઓ કહે છે, જે એકબીજાને સમાંતર હોય છે. હવે ચુંબકીય રેખાની લાક્ષણિકતા જણાવો. તમને એવું કે આ ચુંબકીય રેખાની લાક્ષણિકતાઓ શું છે? તો તમારે કહેવાનું કે ચુંબકીય રેખાની લાક્ષણિકતાઓ એ ઉત્તર ધ્રુવ એનમાંથી નીકળીને બહારની બાજુ એસ ધ્રુવમાં દાખલ થાય છે. એટલે આવી રીતે આપણે એક ચુંબક લઈ કે એનું નામ આપી દઈ એન અને એસ, એટલે એનમાંથી નીકળીને એસ ધ્રુવમાં દાખલ થાય છે. યાદ રહી ગયું? ઓકે. હવે ચુંબકની અંદરની ક્ષેત્ર રેખાઓ એસમાંથી એન તરફ થાય છે, એટલે એસથી એન તરફ, અહીંથી આમ પાછી આવે ને આમ, કારણ કે અહીંથી એનમાંથી નીકળીને એસ તરફ ગઈ તો એસમાંથી પછી આમ આવશે ને, એટલે ચુંબકીય ક્ષેત્રની ચુંબકની અંદરની ક્ષેત્ર રેખાઓ એસથી એન તરફ હોય છે. અને ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, એકબીજાને કેવી હોય છે? આમ એકદમ સરસ સમાંતર હોય છે. ઓકે, આ એની લાક્ષણિકતા છે. પછી આગળ જોઈએ કે સુરેખ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે. એક વાહક તાર, સુરેખ વાહક એટલે એક રેખામાં સીધા વાહકમાંથી વહેતા પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયા પરિબળ ઉપર આધાર રાખે છે? તો યાદ રાખવાનું કે એમાં કાંઈ યાદ રાખવા જેવું જ નથી આમ તો વાહકના હોકાયંત્રના અંતર ઉપર આધાર રાખે છે. જો અંતર વધારે હોય તો કોણાવર્તન ઓછું થાય, અને નજીક હોય તો બળ વધારે લાગે અને કોણાવર્તન વધારે થાય. એટલે હોકાયંત્રના અંતર ઉપર આધાર રાખે છે. બરાબર. હવે જમણા હાથનો નિયમ, અંગૂઠાનો નિયમ, અને એનું બીજું નામ છે મેક્સવેલનો કોર્ક સ્ક્રૂનો નિયમ.
સ્ક્રૂ કેમ દઈએ એમ કોર્ક સ્ક્રૂનો નિયમ. એક હાથ અંગૂઠો સીધો રાખવાનો અને આમ આંગળીઓને વાળવાની. એટલે કલ્પના કરો કે તમારા હાથના અંગૂઠામાં વિદ્યુત પ્રવાહ, એટલે અંગૂઠાની દિશા છે વિદ્યુત પ્રવાહ ઉપરની તરફ જતો હોય, તો તમારો જમણા હાથનો અંગૂઠાની અંદર તમારે શું કરવાનું કે આ રીતે અંગૂઠો છે અને આ એની આંગળીઓ છે જમણા હાથની. એટલે આવી રીતે વાળી, જેમ આંગળીઓ વળેલી હોય અને પ્રવાહ છે એને અંગૂઠો છે આમ સીધો, એ વિદ્યુત પ્રવાહ તરફ જતો હોય અને બીજી આંગળીઓ છે, બરાબર. તો તમારા હાથના વિદ્યુત પ્રવાહની આધારિત સુરેખ તારને એવી રીતે પકડો કે તમારા અંગૂઠાને વિદ્યુત પ્રવાહની દિશામાં સૂચન કરે. પકડી લીધો. તમારા અંગૂઠાની આંગળીઓ વાહકોની આસપાસ ચુંબકીય ક્ષેત્રની રેખાઓથી વીંટળાયેલી છે. હવે આ છે વિદ્યુત પ્રવાહ છે અને આ કઈ દિશા આવે? એન્ટી ક્લોકવાઇઝ, એટલે વિરુદ્ધ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે એની ગતિ બતાવે છે. અને પ્રવાહ નીચેની તરફ જતો હોય અને કરીએ તો આપણે આમ અંગૂઠો વળે ને ઊંધો કરીએ તો પ્રવાહની દિશા કઈ થાય? આ સમઘડી દિશા કહેવાય. ઓકે. હવે સોલેનોઇડ એટલે શું? તો વિદ્યુતનું એવી રીતે આમ ગૂંચળું હોય ને એને શું કહેવાય? સોલેનોઇડ કહે છે. હવે અલગ કરેલા તારના અત્યંત નજીક વીંટળાયેલા ઘણા વર્તુળાકારથી બનતા નળાકાર જેવા આકારને, એટલે નળાકાર જેવો આકાર બની ગયો ને, જો અત્યંત નજીક વીંટળાયેલા ઘણા વર્તુળાકાર આકારના વડે બનતા નળાકારને, ઘણા વર્તુળાકાર આકાર વડે બનતા નળાકારને સોલેનોઇડ કહે છે. હવે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉપર મૂકેલા નાના એલ્યુમિનિયમના સળિયા ઉપર લાગતું બળ સમજવું હોય તો આપણે પ્રયોગ કરવાનો. આ પ્રયોગ જો યાદ રાખી લેજો, આવી રીતે દોરવાનો થાય તો સરસ રીતે દોરી લેજો, 2-3 વાર પ્રેક્ટિસ કરી લેજો, બરાબર. ચુંબકીય સળિયો છે, આ અહીંયા ચુંબકીય રાખ્યું છે, અહીંયા 2 જગ્યાએ મેગ્નેટ રાખ્યા છે અને વચ્ચે ચુંબકનો સળિયો રાખ્યો છે અને અહીંયાથી વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર કરવામાં આવે છે. અહીંથી પ્લસ જઈ, અહીંથી આમ જઈ, અહીંથી આમથી આપણે આ વિદ્યુત પ્રવાહ પસાર થઈ અને પછી પાછો આમાંથી નીકળીને પાછો બેટરીમાં જોઈન્ટ થાય છે, બરાબર. હવે વિદ્યુત પ્રવાહ છે એ પસાર થઈ ગયો અહીંથી, બરાબર છે. એટલે જ્યારે આમ જાય તેના નિયમ પ્રમાણે વર્ક કરે છે. વિદ્યુત પ્રવાહ આધારિત વાહકને ચુંબક ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર બળ લાગે છે. આપણે જોઈને કે વિદ્યુતનું ગૂંચળું છે, પંખો હોય એમાં શું હોય? વિદ્યુતનું ગૂંચળું હોય, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે એના ઉપર બળ લાગે ને પંખો ફરે. મોટરમાં પણ એવું હોય, મોટરની અંદર વિદ્યુતનું ગૂંચળું હોય, એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે એના ઉપર બળ ઉત્પન્ન થાય અને મોટર ફરે. તો એવી જ રીતે વિદ્યુત પ્રવાહ આધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર બળ લાગે છે અને વાહક પર લાગતા બળથી તેને સ્થાનાંતર કરે છે. શું કરે છે? સ્થાનાંતર કરે છે અને વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર આધાર રાખે છે. ડન. હા, 2 વાર લખશો, 3 વાર લખશો એટલે યાદ રહી જશે, પણ લખવું પડશે, આકૃતિ દોરવી પડશે. હવે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ યાદ રાખજો. યો પર દરેક જો અંગૂઠો, પહેલી આંગળી ને વચલી આંગળી એ ત્રણેયને એકબીજા 90 અંશના ખૂણે ગોઠવી દેવાની. તેમ એમ જ કીધું, જો તમારા ડાબા હાથનો અંગૂઠો, પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળીને ત્રણેયને એવી રીતે ફસાવો કે જેથી એકબીજાને લંબ રહે, એટલે આમ લંબ રાખી દેવાની. પ્રથમ આંગળી છે, પહેલી આંગળી એ વિદ્યુત ચુંબક દર્શાવે છે, પહેલી આંગળી ચુંબક એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. વચ્ચેની આંગળી વિદ્યુત, પહેલી આંગળી ચુંબકની દિશામાં રાખવાની, બીજી આંગળી વિદ્યુત પ્રવાહ કઈ સાઈડ જાય છે એ સાઈડ રાખવાની. એટલે તમારું બળ કઈ દિશામાં મળશે એ અંગૂઠો ઓટોમેટિક બતાવી દેશે. રેડી. હવે મોટરનો સિદ્ધાંત શું છે એ આપણે નથી પૂછાતું, કોર્સમાંથી નીકળી ગયું છે. ઓકે, કહેતા નહીં કે સાહેબે સમજાવ્યું નહીં. હા, પણ આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. ફ્યુઝ ઘણી વખત નહીં પણ દર વખતે પૂછાય છે, 1, 2, 3 માર્કમાં, શોર્ટમાં અથવા આડકતરી રીતે. તો યાદ રાખી લેજો. ફ્યુઝનો ઉપયોગ
પરિપથમાં જ્યારે શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડિંગના કારણે વિદ્યુત શોક અથવા આગ લાગવાની, શોર્ટ સર્કિટમાં શોક લાગે અથવા આગ લાગવાની વિદ્યુત ઉપકરણોનું નુકસાન અટકાવી શકાય છે. કારણ કે ફ્યુઝ એ અતિ સલામત અને મહત્ત્વની રચના છે. કે ફ્યુઝની અંદર શું થાય છે? તો કે ફ્યુઝની અંદર નીચા ગલનબિંદુવાળો ટૂંકો પાતળો તાંબાનો તાર હોય છે, જેથી કરીને એમાં વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ તાર પીગળી જાય છે, અને તાર પીગળી જાય એટલે આગળ પ્રવાહ પસાર થતો નથી, અને આગળ પ્રવાહ પસાર ન થાય અને પોતે પીગળી જાય, આગળ પ્રવાહ બંધ થઈ જાય અને બધા ઉપકરણો બચી જાય શોર્ટ સર્કિટથી. અને પરિણામે વિદ્યુત પ્રવાહની મર્યાદા કરતાં વધી જાય ત્યારે તાર ખુલ્લો બને છે. રેડી? એક સામાન્ય વ્યક્તિ વિદ્યુત પરિપથની આકૃતિ દોરી ઘરેલું વાયરિંગ પદ્ધતિ સમજાવો. જે આગળ છે ચોપડીમાં પણ આપેલી છે, જે તમે દોરીને સમજાવી શકો છો. તો લખવાનું શું? તો આપણા ઘરનું વાયરિંગ જે દોરતા હોય એવું વાયરિંગ દોર નાખવાનું. બરાબર? તો આપણે આપણા ઘરમાં વિદ્યુત પ્રવાહના પુરવઠામાં મેઇન સપ્લાય દ્વારા શરૂ થાય છે. મેઇન સપ્લાય પોઝિટિવ વાયર આવે છે ને થાંભલામાંથી, મેઇન સપ્લાય દ્વારા પુરવઠો મળે છે. હવે ઓવરહેડ વિદ્યુતનો થાંભલામાં ભૂમિગત કેબલો દ્વારા આપણા ઘર સુધી પહોંચે છે. વિદ્યુત પ્રવાહ છે જ્યાંથી પ્રવાહ ઉત્પન્ન થાય છે ત્યાંથી વિદ્યુતના કેબલો દ્વારા આપણા ઘર સુધી પહોંચે છે. ઘરમાં લગાડેલા મીટર બોર્ડમાં આ વાયરો મુખ્ય ફ્યુઝમાંથી પસાર થઈને વિદ્યુત મીટરમાં દાખલ થાય છે. એટલે પહેલાં ફ્યુઝમાં નાખે, જેથી કરીને જો પ્રવાહ ડાયરેક્ટ થાંભલામાંથી વધારે આવે તો ફ્યુઝ ઓગળી જાય અને આગળ મીટર કે આગળના ઘરના ઉપકરણોને નુકસાન થતું નથી. એટલે ફ્યુઝમાંથી પસાર કરી અને મીટરમાં દાખલ કરી દેવાનું. પછી આપણે જોયું જશે વાયરિંગ, ના જોયું હોય તો જોઈ લેજો. તેમને મેઇન સ્વિચમાંથી પસાર કરી પછી એને મેઇન સ્વિચમાં દેવાનું અને ઘરના લાઇન વાયરોમાં જોડવામાં આવે છે. અને આ વાયરો ઘરના જુદા જુદા બોર્ડમાં પરિપથોને વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે. અને એક આપણો અર્થિંગ વાયર પણ હોય છે, કે જે અમુક ઉપકરણો હોય એમાં અંદર કંઈક વાયર મિક્સ થઈ ગયા હોય તો એના બોડીમાં શોર્ટ આવે, પણ અર્થિંગ વાયર હોય તે અર્થિંગ વાયર એ શોર્ટને ડાયરેક્ટ જમીનમાં ઉતારી દે છે અને મોટું આપત્તિ અથવા ઘટના બનતા રોકાઈ જાય છે. એટલે અર્થિંગ વાયર મોટે ભાગે ઘરની નજીક ઊંડે જમીનમાં ધાતુની પ્લેટ સાથે સ્થાનિક અર્થિંગ તરીકે જોડાયેલ હોય છે. હલો, હવે જો યાદ રાખજો કે તમને એમ પૂછે પોઝિટિવ વાયર હોય, પોઝિટિવ વાયર કે જેમાં લાઈવ વાયર કહેવાય, વિદ્યુત પ્રવાહ પસાર થતો એ કેવા કલરનો હોય? લાલ કલરનો હોય છે. પછી જોજો નેગેટિવ વાયર હોય, નેગેટિવ વાયર અથવા એનામાંથી વિદ્યુત એ કેવા કલરનો હોય છે? કાળા કલરનો હોય છે. અને પછી વિદ્યુત પ્રવાહ છે એમાંથી આ જે વાત કરી છે અર્થિંગ વાયર, તો અર્થિંગ વાયર હોય કેવા કલરનો હોય છે? તો કે ગ્રીન કલર, લીલા કલરનો હોય. પોઝિટિવ લાલ એટલે લાઈવ વાયર કહેવાય, અથવા અને નેગેટિવ વાયર કાળા કલરનો અને અર્થિંગ વાયર ગ્રીન કલરનો. એક માર્કમાં પૂછાઈ શકે. તો શોર્ટ રિવિઝન અહીંયા સુધી આપણે રાખીએ છીએ અને સરસ રીતે એકવાર વાંચી લેશો એટલે તમને મજા આવી જશે અને બધું જ આવડી જશે. ટેન્શન લીધા વગર તમે 2 થી 3 કલાકની અંદર બધા ચેપ્ટરનું રિવિઝન કરી સરસ રીતે મસ્ત યાદ રાખી, આમાં 1 માર્ક 2 માર્ક 3 માર્ક બધું જ મેં કવર કર્યું છે. મને એવું લાગે છે કે IMP છે અને પૂછાશે જ આમાંથી. ઓકે, તો તમે પણ એમાંથી પૂરેપૂરા માર્ક લઈ શકો એવી આશા રાખું છું કે તમે સરસ રીતે વાંચો અને યાદ રાખો અને મસ્ત ધુરંધર સિરીઝને આગળ વધારો દેવ અને તમારા મિત્રો સુધી પહોંચાડો. આવી સરળ ભાષામાં હું તમને સરળ શબ્દોમાં લખીને તમારા માટે લાવ્યો છું. તો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આવજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો ધુરંધરો, મૂંઝાતા નહીં.